અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા યોજાઈ હતી। શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત ગતરોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભજનીક કનૈયા મિત્તલ અને પરવિંદર પલક નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામ વાણીથી લોકોની રમઝટ મચાવી લોકોને ઝુમાવ્યા હતા। ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા લોકોએ લાંબી કતાર લગાવી અને શ્યામ રસની જ્યોતને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરાયું હતું। શ્યામ ભક્તોએ આ અમૃત ભજન અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી કીર્તનનો આનંદ માણ્યો હતો, જે સમગ્ર કાર્યક્રમ સાંજે 6 કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં 15,000થી વધુ ભાવિ ભક્તો આરામથી બેસીને ભજન સંધ્યાનો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ લેવા શ્યામ ભક્તોને ગુજરાતના ખૂણે ખૂણેથી કનૈયા મિત્તલની શ્યામ વાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો દ્વારા ફરીથી આવું સુંદર આયોજન થાય તેવી માંગ મૂકવામાં આવી હતી। સાથોસાથ સુંદર આયોજન બદલ અગ્રવાલ બિલ્ડરનો આભાર પણ માન્યો હતો। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।